ગુજરાત પોલીસ થશે ડિજિટલાઇઝ્ડ. હવે લોકો કરી શકશે ઓનલાઈન ફરિયાદ. જાણો શું છે સરકારનું સિટીઝન પોર્ટલ. ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી છે. નાગરિકોને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને દોડવું ન પડે તે માટે દેશના નાગરિકોને પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા FIR અમલીકરણના સૂચનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હવે તમામ સેવાઓ પૂરી પાડી રહી છે. અગાઉ ફક્ત વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી, પરંતુ હવે તેને બદલે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. આ સુવિધા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અગાઉ માહિતીના અભાવે લોકોને ફરિયાદ કરવા એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશન દોડવું પડતું હતું, પરંતુ હવે આ સિસ્ટમનો અંત આવવાનો છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 173ની જોગવાઈ મુજબ શરૂ કરવામાં આવેલા ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ નાગરિક કોઈ પણ કોગ્નિઝેબલ ગુના માટે વ્યક્તિગત અથવા ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં ગુજરાત પોલીસ પોર્ટલ, ગુજરાત પોલીસ એપ, ઈમેલ અને વોટ્સએપ વગેરેનો સમાવેશ થાય છે. આ વિભાગની જોગવાઈઓને લાગુ કરવા માટે ટૂંક સમયમાં તમામ પ્રકારની ઓનલાઈન ફરિયાદો નોંધવાની સુવિધા ઉપલબ્ધ થશે.